ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું રાકેશ કાબરિયા બાયોલોજીના વિડીયો લેક્ચરમાં પાઠક સ્કૂલ વતી આપ બધાનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. આપણે જે આપણો ચેપ્ટર ચાલુ હતું સજીવોનું વર્ગીકરણ, અને એ ચેપ્ટરની અંદર આપણે છેલ્લે જે વાત કરી ચૂકેલા હતા કે ભાઈ કોઈ પણ સજીવનું આપણે નામ છે એ આપણે બે રીતે લખી શકીએ. એક તો એનું સામાન્ય નામ હોય અને બીજું છે એનું વૈજ્ઞાનિક નામ હોય. વૈજ્ઞાનિક નામ છે એ આખા વિશ્વમાં એક જ સરખું હોય, એમાં કોઈ પણ પ્રકારના ફેરફાર થતા નથી. આપણે જે તે સમયે એક્ઝામ્પલ સહિત આપણે જોઈ ગયા. અને જે સામાન્ય નામ છે એ સામાન્ય નામ જેમ જેમ ભૌગોલિક પ્રદેશોમાં ફેરફાર આવે, જેમ જેમ એરિયા બદલે એ પ્રમાણે નામ પણ શું થતું હોય છે, બદલતું હોય છે. આપણે જે વાત કરી ચૂકેલા છે કે આપણે જે કેરી છે, આપણે અહીંયા કેરી કહીએ છીએ, તો માનો કે મહારાષ્ટ્ર કે મુંબઈમાં જઈએ તો અહીંયા આમ કહેવાય, કે માનો તો ફોરેનના કોઈ કન્ટ્રીમાં જઈએ તો આપણે શું કહીશું, અને મેંગો કહીશું. તો વસ્તુ એકની એક જ છે, પણ નામ બધાના શું થયા, બદલી ગયા. તો આના કારણે ઘણો બધો ગૂંચવાડો ઊભો થાય. એ વસ્તુના સોલ્યુશન માટે આપણે વાત કરી હતી ભાઈ એક ચોક્કસ પ્રકારની નામકરણ પદ્ધતિ હોવી જોઈએ, જેને આપણે વૈજ્ઞાનિક નામ કહીએ છીએ, જે આખી દુનિયામાં કેવી હોય, એક જ સરખી હોય. અને ત્યાર પછી આપણે વાત કરી કે ભાઈ કોઈ પણ સજીવનું આપણે વૈજ્ઞાનિક નામ લખીએ છીએ તો વૈજ્ઞાનિક નામ લખવા માટેના સામાન્ય નિયમો આપણે ભણી ગયા. કે ભાઈ નામની નીચે આપણે જે વાત કરી કે ભાઈ નામની નીચે શું કરીએ, આપણે અંડરલાઈન કરીએ. ત્યાર પછી જે વૈજ્ઞાનિક નામનો સૌથી પહેલો શબ્દ છે એ કેપિટલમાં આવશે, બાકી બધા શબ્દો કેવા આવશે, સ્મોલમાં આવશે. પછી જો આપણે હસ્તલિખિત લખતા હોય તો નીચે અંડરલાઈન કરવાની. જો પ્રિન્ટિંગ કરતા હોઈએ, કોમ્પ્યુટરમાં છાપતો હોય તો આપણે ઇટાલિક શબ્દોમાં લખવું પડે. પહેલું નામ પ્રજાતિનું આવે, બીજું નામ જાતિનું આવે. અને વૈજ્ઞાનિક નામની પાછળ કેરોલસ લિનિયસના નામની માનમાં આપણે કેપિટલ એલ લખવા. આવા બધા નિયમોનો આપણે ચર્ચા છેલ્લા લેક્ચરમાં કરી ચૂકેલા છીએ. આજનો જે આપણે ટોપિક ડિસ્કસ કરવાનો છે કે ભાઈ વર્ગીકૃત કક્ષાઓ એટલે શું. આપણે વર્ગીકરણ તો ચલો કરીએ, પણ વર્ગીકરણ કરતા પહેલા મેં જેમ વાત કરી હતી કે કોઈ પણ સજીવના આંતરિક અને બાહ્ય લક્ષણોનો આપણે પૂર્ણ અભ્યાસ હોવો જોઈએ, કે આપણે એને કયા સમુદાયમાં, કયા વર્ગમાં, કઈ જાતિમાં, કઈ પ્રજાતિમાં, કયા ગોત્રમાં, કયા કુળમાં આપણે એને મૂકવાનું છે. તો એ બધી વસ્તુની માહિતી, એ બધી વસ્તુની જાણકારી આજે આપણે વર્ગીકૃત કક્ષામાંથી મળશે, કે કઈ રીતે આપણે કોઈ પણ સજીવનું જે આ શું કહેવાય જે જાતિ પ્રજાતિ છે એ આપણે નક્કી કરી શકીએ. તો સૌથી પહેલા જોઈએ કે વર્ગીકૃત કક્ષા એટલે શું. તો વર્ગીકરણ એ ક્રમશઃ શ્રેણીબદ્ધ ચરણ દર્શાવતી પદ્ધતિ છે, જેમાં દરેક હરોળ ચરણ કે કક્ષાને પ્રસ્તુત કરે છે. આપણે ચલો કહીએ ભાઈ, ચલો આપણે આંબાનું વૈજ્ઞાનિક નામ લખ્યું મેન્જીફેરા ઇન્ડિકા, આપણે નામ લખ્યું. તો મેન્જીફેરા શું થયું, એની પ્રજાતિ થઈ. ઇન્ડિકા શું થયું, એની જાતિ થઈ. છેલ્લે આપણે શું લઈશું, કેપિટલ એલ. તો દરેકે દરેક હરોળ આપણે ખબર કેમ પડી, પહેલું નામ પ્રજાતિનું લખવાનું, બીજું નામ જાતિનું લખવાનું, છેલ્લે આપણે કેપિટલ એલ લખવાનું. તો જે આ દરેકે દરેક હરોળ છે, પ્રજાતિની હરોળ, જાતિની હરોળ, ગોત્રની હરોળ, એના વર્ગની હરોળ, એના કુળની હરોળ, તો જે દરેકે દરેક આવી બધી હરોળનો સરવાળો થાય. તો જે હરોળનો સરવાળો થયો શું કહીશું, આપણે વર્ગીકરણ કહીશું. પરંતુ જે દરેક હરોળ છે એ હરોળ શું છે, વર્ગક છે. આપણે જોઈએ કઈ રીતે છે. જો કક્ષા બધી જ વર્ગીકૃત વ્યવસ્થાનો ભાગ હોય તો તેને વર્ગીકૃત કક્ષા કહેવામાં આવે છે. ઇટ મીન્સ કે દરેકે દરેક કક્ષાનો સરવાળો. એક કક્ષા પ્રજાતિની છે, બીજી જાતિની છે, ત્રીજી વર્ગની છે, ચોથી કુળની છે, પાંચમી સમુદાયની છે, છઠ્ઠી વર્ગની. તો આ બધી જે કક્ષાઓ, તો આનો આપણે સરવાળો કરીએ અને સરવાળાના અંતે જે હિસાબ આપણને મળે એને શું કહીશું, આપણે વર્ગીકૃત કક્ષા તરીકે ઓળખીએ છીએ. જે તે હરોળ માટે વર્ગક શબ્દ વપરાય છે. આ માનો કે આપણે પ્રજાતિ છે તો આને શું કહીશું, આપણે વર્ગક. આ જાતિ છે તો શું કહીશું, આપણે વર્ગક. આ કુળ તો વર્ગક, સમુદાય તો વર્ગક. તો આવા અલગ અલગ વર્ગકોનો સરવાળો થયો ત્યારે જઈને વર્ગીકરણ કક્ષાનું અસ્તિત્વ આવ્યું છે. બધી બધા ઓળખાયેલા સજીવો વર્ગીકરણીય અભ્યાસ એ સૃષ્ટિ, સમુદાય કે વિભાગ, શ્રેણી, ગોત્ર, કુળ, પ્રજાતિ, જાતિ જેવી સામાન્ય કક્ષામાં ના વિકાસ તરફ દોરી જાય છે. એટલે મેં આની પહેલા પણ આપણે વાત કરી ચૂકેલા છે કે જ્યારે કોઈ પણ નવા સજીવની શોધ આ પૃથ્વી પર થાય તો નવા સજીવની શોધ થયા પછી આપણે એના બાહ્ય અને આંતરિક અભ્યાસનો સૌથી પહેલા અભ્યાસ કરવો પડે, આંતરિક લક્ષણોનો અભ્યાસ કરવો પડે. અને લક્ષણોના આધારે જ આપણે એને કયા સમુદાયમાં મૂકવું, કયા વર્ગમાં મૂકવું, એને મેરુદંડી છે કે અમેરુદંડી છે. અમેરુદંડી છે તો ફરી પાછું કયા સમુદાયમાં મૂકવું, આપણે એને શૂળ ત્વચીમાં મૂકવું, સંધિપાદમાં મૂકવું, કે એવા બીજા કોઈ પણ સમુદાયમાં મૂકવું. અને ચલો મેરુદંડી છે તો મેરુદંડીમાં પણ ફરી પાછો માનો કે આપણે જોઈએ કે ભાઈ અલગ અલગ વર્ગ આવે. એ અસ્થિમત્સ્ય છે, કાસ્તિમત્સ્ય છે, ઉભયજીવી છે, સસ્તન છે, સરીસૃપ છે, વિહંગ છે. તો કયા વર્ગમાં આપણે એનો સમાવેશ કરવો, આ બધી વસ્તુનો ઊંડાણપૂર્વક અભ્યાસ થાય ત્યાર પછી જ જે તે સજીવનું વૈજ્ઞાનિક નામ
અને સાથે સાથે એનો સમુદાય નક્કી થતો હોય છે. તો સૌથી પહેલું આપણે આજે જે આપણે ભણવાના છીએ જાતિ, તો એના પહેલા જોઈએ કે વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિમાં સમાવેશિત બધા સજીવોમાં જાતિ એ નિમ્ન કક્ષાએ દરજ્જો પામે છે કે કઈ જાતિનું છે. જાતિ પછી પ્રજાતિ આવે, પ્રજાતિ પછી ગોત્ર આવે, કુળ આવે, વર્ગ આવે, શ્રેણી આવે, સમુદાય આવે. તો નીચેથી આપણે ઉપરની તરફ જઈએ તો સૌથી નીચેના તળિયાના ભાગે કોણ છે કે ભાઈ જાતિ કઈ છે, વનસ્પતિની જાતિ કઈ છે, પ્રાણીની જાતિ કઈ છે, જલજ છે કે સ્થલજ છે. જલજ તો જલજમાં મીઠા પાણીની કે ખારા પાણીની, ચલો ખારા પાણીમાં અસ્થિ મત્સ્ય કે કાસ્થિ મત્સ્ય. આવા ઘણા બધા અલગ અલગ પ્રકારના આપણે સંદર્ભોનો અભ્યાસ કરીએ ત્યારે જઈને ખબર પડે કે આપણે કયા શ્રેણી કે કયા ગોત્ર કે કયા સમુદાયમાં મૂકવી. સજીવોને આવી જુદી જુદી કક્ષાઓમાં મૂકવા માટે વ્યક્તિગત કે સજીવોના જૂથની વાત કરીને લક્ષણોના પાયાનું જ્ઞાન આપણે હોવું જોઈએ કે ભાઈ સજીવનું લક્ષણ શું છે. આપણે ગયા વખતે એક્ઝામ્પલ આપ્યું હતું, ચલો આપણે વંદા અને સંધિપાદ સમુદાયનું પ્રાણી કીધું. શું કામ? કારણ કે એક વસ્તુ આપણે ખ્યાલ છે, જે સજીવોમાં સાંધાવાળા પગ હોય, આખા શરીરનું નિર્માણ અલગ અલગ સાંધા ભેગા થઈને થયેલું હોય તો આપણે એને સંધિપાદ કહીશું. આ બધાને આપણે ખ્યાલ છે. તો વંદાનો આપણે અભ્યાસ કર્યો તો વંદાનું શરીર 3 ભાગમાં વિભાજિત થયું, શીર્ષ ભાગમાં, ઉરસ ભાગમાં અને ઉદર ભાગમાં. સાથે સાથે એમાં 3 જોડ પગ આવેલા છે. તો 3 જોડ પગ અલગ અલગ સાંધા ભેગા મળીને બનેલા છે. વીંછી લઈ લઈએ, પછી કરચલો લઈ લઈએ, પછી કાન ખજૂરો લઈ લઈએ. તો આ બધા સજીવોના પગ છે, શરીર છે, એ અલગ અલગ ખંડમાં વિભાજિત થાય, અલગ અલગ સાંધામાં વિભાજિત થાય. એટલા માટે આપણે એને સંધિપાદ સમુદાયમાં મૂકીએ છીએ. સસ્તન વર્ગમાં જે સજીવોમાં સ્તન ગ્રંથિ હોય, સ્તન ગ્રંથિમાંથી દૂધનો સ્ત્રાવ થતો હોય અને દૂધ છે બાળકના પોષણ માટે વપરાતું હોય તો આપણે એને સસ્તન કહી શકીએ. તો સૌથી પહેલો જે આપણે ટોપિક આજનો ભણવાનો છે શું છે તો કે જાતિ. તો કે મૂળભૂત સામ્યતા ધરાવતા સજીવોના જૂથને શું કહેવાય? જાતિ કહેવાય. એક જ સરખી સામ્યતા હોય, એક જ સરખા લક્ષણ હોય. ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ કે ભાઈ ચલો સિંહ અને વાઘ છે, બંને માંસાહારીઓ છે. તો એક રીતે જોવા જઈએ તો બંનેમાં સામ્યતા છે અને એક રીતે જોવા જઈએ બંનેમાં જુદાપણું પણ છે. જુદાપણું શું? તો કે બંનેનો સ્વભાવ અલગ અલગ છે, બંનેના શરીરનો આકાર અલગ અલગ છે, કદ અલગ અલગ છે, રંગ રૂપ બધી વસ્તુ કેવી છે? અલગ અલગ છે. સામ્યતા શું? બંનેનો ખોરાક એક જ સરખો છે, બંને માંસાહારી છે, બંને આક્રમક છે અને બંને એક જ જાતિના પ્રાણીમાંથી ઉતરી આવે છે. સાથે ચિત્તો લઈ લો, સાથે બિલાડી. આ બધા સજીવો ઘણી બધી સામ્યતા પણ ધરાવે છે અને ઘણું બધું જુદાપણું પણ ધરાવે છે. આ સામ્યતા અને જુદાપણાના આધારે જ કોઈ પણ સજીવની જાતિ અને પ્રજાતિ નક્કી થતી હોય છે. જોઈએ કે બાહ્યકીય ફેરફારોને આધારે એક જાતિને બીજી જાતિથી અલગ કરી શકાય છે. આપણે કીધું બાહ્યકીય ફેરફારો મીન્સ કે વાઘના શરીર પર ચટ્ટાપટ્ટા જોવા મળે છે, સિંહના શરીર પર ચટાપટા નથી. તો સિંહના શરીર પર કેશવાળી હોય તો એ વાઘના શરીર પર નથી. આવા ઘણા બધા આંતરિક અને બાહ્ય ફેરફારોનો આપણે અભ્યાસ કરવો પડે. ઉદાહરણ તરીકે આપેલા છે કે ભાઈ મેન્જીફેરા ઇન્ડિકા, સોલેનમ ટ્યુબેરસમ અને પેન્થેરા લિયો. મેન્જીફેરા ઇન્ડિકા છે એ આપણે ખ્યાલ છે ભાઈ આંબા માટેનું વૈજ્ઞાનિક નામ છે. સોલેનમ ટ્યુબેરસમ છે એ આપણે બટાટા માટેનું વૈજ્ઞાનિક નામ છે અને પેન્થેરા લિયો છે એ આપણા સિંહ માટેનું વૈજ્ઞાનિક નામ છે. હવે 3 અહીંયા એક્ઝામ્પલ લીધેલા છે. તો જે અહીંયા મેન્જીફેરા છે, અહીંયા વાત કરીએ તો જે સોલેનમ છે અને અહીંયા જે પેન્થેરા છે આ શું છે તો કે પ્રજાતિ છે. અહીંયા ઇન્ડિકા છે, અહીંયા ટ્યુબેરસમ છે અને અહીંયા લિયો છે. આ શું છે? જાતિ છે. જો અહીં ઇન્ડિકા, ટ્યુબેરસમ અને લિયો એ ચોક્કસ જાતિ તરીકે પ્રસ્તુત થાય છે. ઇટ મીન્સ એમાં જો ચોક્કસ પ્રકારના લક્ષણ હાજર હોય તો જ આપણે એને જાતિ કહી શકીએ. ઇટ મીન્સ કે એક જ પ્રજાતિને એક કરતાં વધારે જાતિ હોવાની પૂરેપૂરી સંભાવના છે. જ્યારે પ્રથમ અક્ષર કયા કયા? મેન્જીફેરા, સોલેનમ અને પેન્થેરા એ પ્રજાતિનું પ્રતિનિધિત્વ કરે છે. દરેક પ્રજાતિએ એક કરતાં વધારે જાતિ ધરાવી શકે છે જે અન્ય સજીવ તરીકે પ્રસ્તુત થાય છે. અહીંયા આપણે એક્ઝામ્પલ તરીકે જોશું ના શું છે એક્ઝામ્પલ કે દાખલા તરીકે પેન્થેરા આપણે કહે પેન્થેરા એ પ્રજાતિ છે. પેન્થેરા શું છે? પ્રજાતિ. લિયો શું છે? જાતિ. તો સિંહ માટેનું વૈજ્ઞાનિક નામ પેન્થેરા લિયો છે. પેન્થેરા લિયો પરસિકા. પ્રજાતિ, જાતિ અને ઉપજાતિ 3 અલગ અલગ આવે છે પણ ઉપજાતિ આપણે ત્યારે ધ્યાનમાં નથી લેતા.
સિંહ માટેનું વૈજ્ઞાનિક નામ શું છે? પેન્થેરા લિયો. તો લિયો એ સિંહની જાતિને રજૂ કરે છે. પેન્થેરા નામ તો વાઘ માટે પણ સેમ છે. જોઈએ કે પેન્થેરા ને બીજી જાતિ ટાઇગ્રીસ છે. ટાઇગ્રીસ એટલે જેને આપણે સાદી ભાષામાં ટાઈગર કહીએ છીએ. ટાઈગર કોનું નામ છે? તો કે વાઘનું. પેન્થેરા ટાઇગ્રીસ એ વાઘ માટેનું વૈજ્ઞાનિક નામ છે. તો શું થયું કે પેન્થેરા તો બેમાં કોમન રહ્યું. પેન્થેરા બંનેમાં પ્રજાતિ બંનેમાં કોમન રહી, પણ પોતાના બાહ્ય અને આંતરિક ભેદભાવ, બાહ્ય અને આંતરિક ફેરફારના આધારે આપણે લિયોના બદલે શું મૂકી દીધું? ટાઇગ્રીસ મૂકી દીધું, જેના કારણે આપણે ખ્યાલ પડે કે પેન્થેરા લિયો ઇઝ ઇક્વલ ટુ સિંહ અને પેન્થેરા ટાઇગ્રીસ ઇઝ ઇક્વલ ટુ વાઘ. એવી રીતે સોલેનમ છે, એ આપણે બટાકા માટેની વાત કરીએ તો સોલેનમ ટ્યુબેરસમ છે, એ આપણે ખ્યાલ છે કે ભાઈ બટાકાનું વૈજ્ઞાનિક નામ છે, પણ સોલેનમ તો સેમ ટુ સેમ રહેશે. નાઇગ્રમ અને મેલેન્જોના છે એ બીજી એની શું છે? પ્રજાતિ છે. એક છે એ રીંગણ માટેનું વૈજ્ઞાનિક નામ છે અને બીજું છે એ પિલુડી માટેનું વૈજ્ઞાનિક નામ છે. તો આ પૃથ્વી પરના દરેકે દરેક સજીવો છે, તો મેં વાત કરી કે ભાઈ પ્રથમ નામ પ્રજાતિ હોય, બીજું નામ જાતિ હોય, તો પ્રજાતિ સેમ ટુ સેમ હોઈ શકે, પરંતુ જાતિ બધાની કેવી હોય? અલગ અલગ હોય. એક એક્ઝામ્પલ મનુષ્યનો આપણે લઈએ તો આપણે ખ્યાલ છે મનુષ્યનું વૈજ્ઞાનિક નામ છે, એ મનુષ્યનું શું છે ભાઈ? તો કે હોમો સેપિયન્સ એવું વૈજ્ઞાનિક નામ મનુષ્યનું છે. તો આ શું થયું? એની પ્રજાતિ થઈ. આ શું થઈ? તો કે એની જાતિ થઈ. હવે આપણે માનો કે હું એમ લખું કે હોમો ઇરેક્ટસ, હોમો રામાપિથેક્સ, તો છે તો બધા મનુષ્યની જાતિ. આ અત્યારે જેને આપણે આધુનિક માનવ કહીએ છીએ એ, આને આપણે જે આદિ માનવ કહેતા એ, આને આપણે પૂર્વ પાષાણનો માનવ કહેતા એ. તો આપણે પાછલા ધોરણમાં પૂર્વ પાષાણ યુગ ભણી ગયેલા છે, હિમયુગ. તો આ બધા શું છે? તો બધા એક જ પ્રજાતિના. બાહ્ય લક્ષણ બધામાં સેમ ટુ સેમ છે. બે પગ છે, બે હાથ છે, બે આંખ છે, નાક છે, કાન છે, પોતે ટટ્ટાર ચાલી શકે છે, માથામાં વાળ છે, વિચારવાની થોડી ઘણી સૂઝબૂઝ છે. તો આ બધા લક્ષણો કેવા થયા? તો કે સેમ થયા. જુદાપણું શું? તો જુદાપણું શું કે વિચારવાની શક્તિ જેટલી આધુનિક માનવમાં છે એટલી આ માનવમાં છે નહીં. આ બધા માનવો કાચું માંસ ખાતા હતા, વૃક્ષોના ઝાડ પાન છે એ પોતાના શરીરે વીંટાળીને રહેતા હતા, જંગલી જીવન જીવતા હતા, કાચું માંસ ખાતા હતા. આમાંના એક પણ લક્ષણ આધુનિક માનવમાં જોવા મળતા નથી. આધુનિક માનવ રાંધીને ખાતા શીખો, ઘર બનાવીને રહેતા શીખો, ફેમિલીમાં રહેતા શીખો, સારા કપડાં પહેરતા શીખો અને વિચાર શક્તિ પણ પોતે શું કરી? ડેવલપ કરી. ઇટ મીન્સ કે દરેકે દરેક જે માણસ છે બધાની પ્રજાતિ તો સેમ છે, પણ બધાની જાતિ કેવી છે? અલગ અલગ છે. અને જાતિના આધારે જ દરેકે દરેક જે મનુષ્ય છે એ દરેકે દરેક મનુષ્યના શું થાય? લક્ષણો નક્કી થતા હોય છે. આના પછીનો જે ટોપિક છે એ આપણે પ્રજાતિ છે, એ ટોપિક આપણે આવતા લેક્ચરથી ડિસ્કસ કરશું. થેન્ક યુ.